આશા વાનાણી, પ્રિન્સિપલ સિવિલ જજ, ફેમિલી કોર્ટ, મોરબી. આજે 1/6/2024 રોજ સવારે હળવદમાં નવી ફેમિલી કોર્ટની શરૂઆત ઉદ્ઘાટન કરીને કરેલી છે. ફેમિલી કોર્ટમાં પારિવારિક ઝઘડાના, છૂટાછેડાના, લગ્ન વિશે, બાળકોની ચાઇલ્ડ કસ્ટડીના, બાળકોના માતા પિતાના વિઝિટિંગ રાઇટના કેસો દાખલ થતા હોય છે અને ઝડપી ન્યાય મળે તે હેતુથી માનનીય ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતે બધા જ 82 જેટલી ફેમિલી કોર્ટ આખા ગુજરાતમાં આપેલી છે અને આજે ઘણા બધા તાલુકા લેવલે જસ્ટિસ એટ ડોર સ્ટેપ, એટલે કે ન્યાયાધીશ નાના ગામમાં આવીને પણ ગામના લોકોને ન્યાય આપે એ જે કોન્સેપ્ટ હતો, એ કોન્સેપ્ટના આધારે ફેમિલી કોર્ટની દરેક જિલ્લામાં, તાલુકામાં નવી કોર્ટો આપવામાં આવેલી છે અને ઘણા બધા આખા રાજ્યમાં ઘણા બધા ફેમિલી કોર્ટો, ઘણા બધા તાલુકામાં આજથી ફેમિલી કોર્ટો શરૂ થઈ છે કે લોકોને જજ પાસે ના જવું પડે, પણ જજ લોકો વચ્ચે જઈને નાના તાલુકામાં પણ જઈને ન્યાય આપી શકે. એટલે લોકોને મોટી કોર્ટ સુધી, ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુધી આવવા જવાનો ખર્ચ બચે અને ઝડપી અને સરળ ન્યાય મળી શકે, એ મુખ્ય હેતુ છે. ફેમિલી કોર્ટનો કાયદો એ કલ્યાણનો કાયદો છે, પરિવારના કલ્યાણનો કાયદો છે. પરિવારની જે સક્ષમ વ્યક્તિઓ છે, જે પરિવારના નબળા વ્યક્તિઓ છે, એને આર્થિક રીતે મદદ કરતા હોય છે અને ક્યારેક જો એ સક્ષમ લોકો આ મદદમાંથી ઇનકાર કરે ત્યારે જે પરિવારના નબળા લોકો છે, જેમ કે વૃદ્ધ ઉંમરના માતા પિતા, સગીર વયના બાળકો, અપંગ બાળકો, શારીરિક ખોટખાપણ ધરાવતા બાળકો, અપરિણીત દીકરીઓ અને વૃદ્ધ ઉંમરના માતા પિતા અને જે સાસરી પક્ષ તરફથી અત્યાચાર જેને અપાયેલા હોય તેવી બહેનો, કે એના માટે પ્રશ્ન હોય છે કે મને ઘરમાંથી જો કાઢી મૂકવામાં આવશે તો મારા પિયરમાં હું જઈશ તો પિયરમાં થોડો સમય બધા મને સારી રીતના રાખશે, પણ પછી પિયર પણ આર્થિક બોજ તેના ભરણ પોષણનો વધતો હોય છે. એટલે આવી બહેનોને ખરાબ કામ કરવું ના પડે, ભૂખમરાની સ્થિતિનો સામનો ના કરવો પડે, તે હેતુથી કલમ 125 CRPCની રચના થયેલી હતી, જેનો હેતુ પરિવારના કલ્યાણનો છે. ફેમિલી કોર્ટમાં આવતા કેસોમાં પ્રાથમિકતા, જે કેસો ફેમિલી કોર્ટમાં દાખલ થાય છે તેમાં પ્રાથમિકતા સમાધાન કરીને પરિવાર વચ્ચે જે સંબંધો તૂટેલા છે એને ફરીથી જોડવાની કોશિશ કરવાની છે. એટલે અમે જે મોટો રાખ્યો છે એ એવો રાખ્યો છે ફેમિલી કોર્ટનો કે ઘર તોડો નહીં પણ ઘર જોડવાનું કામ કરો. એ આપણે ફેમિલી કોર્ટનું મુખ્ય કામ છે. પછી ના છૂટકે જો આવી બહેનોને ફેમિલી કોર્ટમાં ન્યાય માટે આવવાનું થાય તો 125ની કલમમાં ખૂબ ઝડપી આવા કેસો ચલાવીને 60 દિવસ દાખલ થયા પછી 60 દિવસની અંદર ચુકાદો આપી દેવાનો હોય છે. આ સ્પીડી રચના પહેલેથી જ કાયદામાં થયેલી છે, જે કલમમાં જ લખાયેલું છે, એટલે ખૂબ ઝડપી રીતે ન્યાય આપવાનો છે અને એના માટે તાલુકા લેવલે પણ આ કોર્ટો શરૂ કરવામાં આવેલી છે. હું પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચાણીયા, મોરબી જિલ્લા વકીલ મંડળ. આજરોજ હળવદ ખાતે નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટની સૂચના અનુસાર ફેમિલી કોર્ટ શરૂ થવા જઈ રહી છે, જે અનુસંધાને આજરોજ ફેમિલી કોર્ટનું ઓપનિંગ છે અને તેમાં મોરબીના પ્રિન્સિપાલ એન્ડ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વનાણી સાહેબ આજરોજ કાર્યરત થશે અને ફેમિલી કોર્ટનો ચાર્જ સંભાળશે અને દર શનિવારે હવે તે અહીંયા ફેમિલી કોર્ટમાં બેસશે અને હળવદને તથા આજુબાજુના ગામડાના જે દાંપત્ય જીવન અંગેના કેસ હોય એનું સુખાધિકારી સમાધાન માટે હળવદ મુકામે ફેમિલી કોર્ટ શરૂ થશે, જેનો આજુબાજુના ગામડા પક્ષકારોને ઝડપી ન્યાય મળે એનો લાભ મળશે. આજરોજ હળવદ તાલુકાને ફેમિલી કોર્ટની લાભ મળી રહ્યો છે, એનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે. હળવદના ફેમિલી જજ તરીકે આશાબેન વાનાણી, જે પ્રિન્સિપલ સિવિલ જજ અને ફેમિલી જજ તરીકે તેઓ
કોર્ટના આજરોજના ઉદ્ઘાટન સમારંભની અંદર હળવદના પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી ગજ્જર સાહેબ તેમજ એડિશનલ સિવિલ જજ શ્રી ખાન સાહેબ અને હળવદ બાદના તમામ એડવોકેટના સહયોગથી આ ફેમિલી કોર્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આજના પ્રસંગમાં મોરબી જિલ્લાના પ્રમુખ બાર એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ વેકરિયા હાજર હતા અને મોટી સંખ્યામાં એડવોકેટ મિત્રો અને પક્ષકારો આજે હાજર રહી અને આ કોર્ટને ખુલ્લી મૂકવામાં આવ્યું છે અને આ કોર્ટ દ્વારા ભવિષ્યમાં ખોરાકીના કેસો તેમજ ડિવોર્સ પિટિશનમાં જે કંઈ ના નિર્ણયમાં વિલંબ થઈ રહ્યા તે આ કોર્ટ આવવાથી ઝડપી નિકાલ થશે અને લોકોને પડકારો ખૂબ જ સંતોષકારક એવી આશા